કેમ છે બાળકો? મજામાં? હવે આજે આપણે સ્વાધ્યાય 8 એના દાખલા નંબર 2 થી આગળ લઈશું. બધા જ બે વક્રોના દાખલા છે આજે. ઓકે, જોજો. વક્રો y બરાબર x અને y બરાબર x² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જોઈએ છે. તો તમને હવે ખ્યાલ છે કે પહેલાં તો આ બેનું છેદબિંદુ શોધી લેવાનું. તો શોધી લઈશું છેદબિંદુ. તો આ રકમ કાઢી નાખો. હવે ખબર પડી ગઈ. તો પહેલાં આ બે વક્રોનું છેદબિંદુ. તો બે સમીકરણ ઉકેલવાના. આ y બરાબર x² અહીંયા મૂકી દઉં તો x² બરાબર x, અથવા એમ સમજો કે આ બેનો y સરખાઈ દીધો તો x² માઇનસ x બરાબર 0, x કોમન તો આ x બરાબર 0 અને આ x બરાબર 1. તેથી y બરાબર x0 મૂકું તો y0, x1 મૂકીશું તો y1. તો છેદબિંદુ 0 0 અને 1 1. તો આ વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ અહીંયા જ લખી નાખો. એ બરાબર માનાંક I, જ્યાં I બરાબર, જો પહેલાં આકૃતિ વગર લઈ લઉં છું કે આ છેદબિંદુ આવે તો એનો એક સમ લિમિટમાં લઈ લીધો 0 થી 1. આ બે વક્રના સમીકરણની બાદ બાકી લેવાની. યાદ રાખજો, બે વક્ર હોય ત્યારે શું કરવાનું? આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ આપણે કે બંને વક્રમાંથી yની કિંમત મૂકી એની બાદ બાકી, ટૂંકમાં બંને વક્રોની બાદ બાકી, x માઇનસ x² સંકલન x² બાય 2 x3 બાય 3 0 થી 1. કિંમત મૂકીએ. પહેલાં 1 મૂકીશું, 1/2 માઇનસ 1/3 માઇનસ 0 મૂકો એટલે 0 0 લખવાની જરૂર નહીં. તો આ 6 લસા ક્ષેત્રફળ આવી ગયો જવાબ આકૃતિ વગર. જો સરળ દાખલા એના જવાબ આકૃતિ વગર આવી જ જાય છે. ઓકે, થઈ ગયો. જૂના લેક્ચરમાં ભણી જ ગયા છે આ રીતે કે બે વક્ર હોય તો બંનેનું છેદબિંદુ એનો અર્થ આ બે સમીકરણ ઉકેલવાના. કોઈ એકમાંથી y અથવા x ની કિંમત બીજા મૂકવાની. આ બેનો y સરખાઈ દીધો. છેદબિંદુ મળે એટલે છેદબિંદુનો x એમ લઈ શકાય અથવા છેદબિંદુનો y એમ લઈ શકાય, ગમે તે લઈ શકાય. મેં x એમ લીધો 0 થી 1. જો x એમ લઉં છેદબિંદુનો તો સંકલન x થી થાય. એનો અર્થ બંને વક્રમાંથી y ની કિંમત મૂકી દેવાની, એની બાદ બાકી. બે વક્ર હોય ત્યારે બંનેની બાદ બાકીનું સંકલન થાય. જો લિમિટમાં તમે છેદબિંદુનો y એમ લીધેલો હોય તો બંને વક્રમાંથી x ની કિંમત મૂકી દેવાની, એની બાદ બાકી થાય. એટલે સંકલન y થી થઈ જાય. થઈ ગયું આકૃતિ વગર. હવે આની આકૃતિ જોઈએ. જુઓ, આકૃતિ સાવ સહેલી છે, તમને આ ખબર છે. y બરાબર x², ટૂંકમાં x² બરાબર 4ay, y અક્ષનો પરવલય. જુઓ, રફત દોરવાની જ આકૃતિ. y અક્ષનો પરવલય થઈ ગયો. હવે આ છેદબિંદુ 0 0 1 1. તો આ 0 0 આ પરવલય છે એને થોડોક આમ દોર દઉં અને અહીંયા 1 1 લઉં તો એમાંથી પસાર થતી રેખા દોર દેવાની. તો આ રેખા અને પરવલય વચ્ચેનો પ્રદેશ એટલે આ પ્રદેશ આપણે શોધવો હતો. થઈ ગયું આકૃતિ. હવે જેને વધારે ઇન્ટરેસ્ટ છે એના માટે છે, સાંભળજો.
આગળ બી મેં શીખવાડેલું છું કે આ એક છે તો અહીંયાથી લંબ દોરવાનો એક્સ અક્ષ ઉપર, એટલા એક આવે. આ 0 0 ત્યાંથી એક્સ અક્ષ ઉપર લંબ એટલે એ તો ત્યાં જ આવે, તો આ 0. સાંભળજો શું કર્યું આપણે, આ 0 થી 1ની લિમિટ લીધી, 0 થી 1ની, અને આ રેખા લઉં તો આ કાટકોણ ત્રિકોણ મળે આખો. એમાં આ ભાગ વધારાનો છે જે આપણે જવાબમાં નથી જોઈતો. તો પહેલાં 0 થી 1ની લિમિટ અને રેખા લઈશ એટલે આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આવી જશે. પછી 0 થી 1ની લિમિટ અને આ પર્વલય લઈશ, જો આ પર્વલય બ્લુ કરી દઉં છું, 0 થી 1ની લિમિટ અને પર્વલય લઈશ એટલે આ પ્રદેશ આવી જશે. જુઓ એ બી બ્લુ કરી દો. આપણે જોઈએ છીએ શું, તો કે આ કાટકોણ ત્રિકોણ એમાંથી આ પર્વલય વડે બનતું ક્ષેત્રફળ બાદ એટલે આ બંને વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ આવી જાય. જો અહીંયા આપણે પહેલાં રેખા લીધી છે, પછી માઇનસ પર્વલય લીધો છે એટલે જવાબ ધન આવ્યો. જો આ કદાચ બાદબાકી ઉલટી લેવાઈ ગઈ હોય તો આ જવાબ ઋણ આવે, અને છેલ્લે માનાંકનો ઉપયોગ કરી આપણે જવાબ ધન કરી દઈએ. એટલે જ આ સૂત્રમાં માનાંક છે કે તમારા વક્રનો ક્રમ યાદ ના રાખવો પડે. તો આ આકૃતિ પરથી સમજૂતી થઈ ગઈ. હવે કોઈ કહેશે કે સર હું દાખલો આ આકૃતિ દોરીને ફર્સ્ટ ક્લાસ આકૃતિની રીતે કરું તો આવું જરૂરી નથી હો, આ તો ખાલી માહિતી આપું છું. તો એ લખશે ક્ષેત્રફળ એ બરાબર માનાંક I1 માઇનસ માનાંક I2. I1 એટલે 0 થી 1 અને રેખા, I2 0 થી 1 અને પર્વલય. કહીને આ જ છે. જો તો આ આકૃતિ પરથી એકદમ પરફેક્ટ ગણો એવો દેખાય. હા, ત્રીજો ઓપ્શન, આકૃતિ દોરીને બી તમે આ રીતથી કરી શકો છો. એવું કંઈ નથી કે આકૃતિ દોરો એટલે આજ ફરજિયાત કરવું. આ તો મેં તમને એક્ઝેક્ટ માહિતી આપી કે આકૃતિ પરથી આ અર્થ થાય છે, અને છેલ્લા આ બેની બાદ બાકી એટલે આ બંને વક્ર વચ્ચેનો પ્રદેશ. આ I1 એટલે આ કાટકોણ ત્રિકોણ, I2 એટલે આ પર્વલય વડે બનતો પ્રદેશ એક અક્ષ સાથેનો, એ બેની બાદ બાકી એટલે બંને વક્રો વચ્ચેનો પ્રદેશ. ઓકે, જેને ખ્યાલ આવે આકૃતિમાં એ સરસ આકૃતિ સાથે કરજો. જેને ખ્યાલ નથી આવતો એને પેપરમાં ક્યાંય તકલીફ નહીં પડે, આકૃતિ વગર જવા દેજો. હું કહું છું એ બધું યાદ રાખતા જાઓ અને જવા દો. ઓકે, કરો તૈયાર. હવે જુઓ, આ પર્વલય અને આ રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જોઈએ છે. તો પહેલાં તો આ બેના છેદબિંદુ શોધો આપણે. તો અહીંયાથી વાયની કિંમત અહીંયા મૂકું છું. જોજો 2 વાય એટલે 3x વર્ગ ભાગ્યા 4. આ વાય બરાબર 3x વર્ગ ભાગ્યા 4 અહીંયા મૂકું છું. આ બે સામે જવા દો. 6x 12 દુ 24. 3 સામાન્ય છે, 3 વડે ભાગી દો. 8. આ ડાબી બાજુ બંને 8ના ભાગ બાદ બાકી 2 4 દુ 8. તો અવયવ પાડી દો. 1 ઓછા 4 x વત્તા 2. આના પરથી x બરાબર 4, આના પરથી x બરાબર ઓછા 2. y બરાબર અહીંયા મૂકીએ x 4, 4નો વર્ગ 16, 16 તેરી 48, 48 ભાગ્યા 4 12, ઓછા 2નો વર્ગ 4, 4 4 ગયા, y બરાબર 3. તો છેદ બિંદુ આવી ગયા. ઓછા 2 3 અને 4 12 થઈ ગયા છેદ બિંદુ. તેથી વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર
માનાંક I, જ્યાં I બરાબર, ફરી આમાંથી છેદબિંદુનો એક્ઝામ લઉં છું, -2 થી 4. શું લીધું એક્ઝામ? તો સંકલન x થી થાય. બંને વક્રમાંથી y મૂકી દઈશ. આમાંથી y મૂકવું એટલે 3x વર્ગ ઓછા 4, સોરી 3x વર્ગ ભાગ્યા 4 ઓછા, અહીંયાથી y મૂકવું એટલે 3x વત્તા 12 ભાગ્યા 2 dx થઈ ગયું. 4 લસા, -2 થી 4, 3x વર્ગ, 4 ગુણાવો, સોરી 2 જ ગુણાવાના ને 4 લસા લો એટલે 2 તો છે ઉપર, ઓછા 6x, અને આ ઓછા ગુણાવી દો, ઓછા 24 dx. આ 4 લસા, 3 સામાન્ય 4 લસા છે એ આગળ લખો. x² ઓછા 2x ઓછા 12. હવે સંકલન કરીએ. x³ ભાગ્યા 3, x² ભાગ્યા 2, 12x. કિંમત મૂક્યા, 4 મૂકું, 64 ભાગ્યા 3, આ 2 તો જશે 16, 4 દુ 8, માઇનસ ઓછા 2 મૂકું, ઓછા 2 નો ઘન, ઓછા 8 ભાગ્યા 3, ઓછા 2 નો વર્ગ 4, ઓછા ઓછા વત્તા 12 દુ 24 થઈ ગયું. સોળ ને 8 24, 24 ગુણ્યા 3 72, 64 ઓછા 72. સાદુરૂપ જરાક સીધું લખી દીધું. ફરી વાર કહો, ઓછા 24, 3 લસા લો એટલે ઓછા 24 3 72, 64 ઓછા 72 એટલે ઓછા 8 ભાગ્યા 3, 24 ઓછા 4 20, 3 લસા લો એટલે 20 3 60, 60 ઓછા 8 52, આગળ ઓછા છે તો ઓછા 52 ભાગ્યા 3, તો 52 ને 8 60, 3 ચતુર્થાંશ ઓછા 60 ભાગ્યા 3, 3 3 જશે 4 15, તો આ થઈ ગયું 15. ક્ષેત્રફળ એ બરાબર 15. હા જુઓ, આકૃતિ દોરતા પહેલાં એકવાર જરાક જવાબ જોઈ લો. થોડુંક મને ડાઉટફુલ લાગે છે એટલે. સ્વાધ્યાય 8 એનો 7મો. નોર્મલી તો હું જવાબ નહીં જોઈતો, પણ આમાં જરાક જોઈ લઉં. કયો હતો? 7. હા છે જ, ચોપડીમાં 27 છે, આપણે 15 જવાબ આવ્યો. જુઓ અહીંયા આવ્યો પડ્યા છે x² ઓછા 2x ઓછા 8 તો ભૂલ છે. જુઓ જોઈએ, આ 3 કોમન લીધા, x² ઓછા 2x, આ 24માંથી 12 બચ્યા લખ્યું, ખરેખર 3 કોમન લીધા, કેટલા બચે? 8. ઓકે, ભૂલ ખબર પડી ગઈ. આ 3 કોમન લીધા, 24માંથી 12 લખાઈ ગયા હતા, બચે 8, 8x. બીજું કંઈ નથી, એ સુધારતો જાઉં છું. જુઓ, આ 64 ભાગ્યા 3 ઓછા 16, 4 8 32, જબરજસ્ત ભૂલ હતી. ઓછા 2 નો ઘન ઓછા 4, ઓછા 2 નો વર્ગ વત્તા 4, ઓછા ઓછા વત્તા 8 દુ 16. જવા દઈએ. જુઓ 48, 48 ગુણ્યા 3, હજુ ભૂલ દેખાય છે. શેની ભૂલ છે જોઈએ, ચલો. 48 ગુણ્યા 3, 3 8 24, 144, 64 ઓછા 144 તો ઓછા 80 ભાગ્યા 3, 16 ઓછા 4 12, 3 લસાલો 12 3 36, 36 ઓછા 8 એટલે 28 તો ઓછા 28 ભાગ્યા 3, તો 3 ભાગ્યા 4, ચલો
चलो जवाब दीजिए। ओछा 108 भाग्या 3, 3 3 गया 4 27, तो आयु ओछा 27। તેથી ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં ઓછા 27 થઈ ગયો જવાબ। ભૂલ ખ્યાલ આવી ગઈ? એડિટિંગ નહીં કરતો, થાય આવી ભૂલો સુધારવાની। ક્યારેક મારું ધ્યાન ના પડે, તમારે સુધાર લેવાનું। આ 3 કોમન લઉં, x વર્ગ ઓછા 2x ઓછા 8 થાય। મેં પહેલી વાર 12 લખ્યા હતા એટલે જવાબ ખોટો જ આવે ને। હવે જો આ મેં તમને આકૃતિ વગર ચલાવી દીધો દાખલો। હવે આની આકૃતિ બતાવું। જુઓ, આ તમને ખબર છે yx નો પરવલય, x² બરાબર 4y ભાગ્યા 3 એટલે yx નો પરવલય। જો જગ્યા ઓછી છે અને આકૃતિ દોરવી છે, દોરીશું તો ખરા જ। જુઓ, આ yx નો પરવલય, જગ્યાને અનુરૂપ રફકામ કરી દઈશું। હવે છેદ બિંદુ ઓછા 2 3 એટલે અહીંયા ક્યાંક આવે બીજા ચરણમાં, ઓછા 2 3, 4 12 એટલે પહેલા ચરણમાં ક્યાંક આવે, રફ લઈ લેવાનું। આ 4 12 આ રેખા થઈ ગઈ। હવે જોજો, આ એક્સ એમ લિમિટમાં લીધો છે એટલે અહીંયાથી એક્સ અક્ષ ઉપર લંબ એટલે આ ઓછા 2, અહીંયાથી એક્સ અક્ષ ઉપર લંબ એટલે 4। આપણે લિમિટ લીધી ઓછા 2 થી 4 એક્સ અક્ષની આટલી, જો બ્લુ કરું છું, અને હું આ રેખા લઉં, આ રેખા એટલે જુઓ આ ચતુષ્કોણ આવે આખો। આપણે જોઈએ છીએ બંનેની વચ્ચેનો પ્રદેશ એટલે આ પ્રદેશ। તો એક આ વધારે પ્રદેશ આવ્યો, નંબર 1 આપી દઉં, એક આ વધારે આવ્યો 2, આ નથી જોતા। ઓછા 2 થી 4 અને રેખા લઉં એટલે આખો આ ચતુષ્કોણ જવાબમાં મળી જાય। રેખા અને એક્સ અક્ષ વડે બનતો પ્રદેશ એટલે આ ચતુષ્કોણ। હવે ઓછા 2 થી 4 અને આ પરવલય લઉં, જોજો આ પરવલય અને ઓછા 2 થી 4 લઉં એટલે આ બે પ્રદેશ આવે। પરવલય અને એક્સ અક્ષ વચ્ચેના પ્રદેશ એટલે આ બે પ્રદેશનું ક્ષેત્રફળ આવી જાય। તો આ રેખા વડે બનતો પ્રદેશ ઓછા પરવલય વડે બનતો પ્રદેશ એટલે બંને વચ્ચેનો પ્રદેશ જવાબ થાય। આગળ લખ્યું હતું એમ I1 ઓછા 2 થી 4 આ રેખા લેવાની, આમાંથી y મૂકવાનો, I2 ઓછા 2 થી 4 આમાંથી y મૂકવાનો, અને છેલ્લે માનાંક I1 માઇનસ માનાંક I2। આવી ગયો જવાબ આકૃતિ પરથી। આકૃતિ પરથી આ રીતે ડાયરેક્ટ લખી શકાય, ઓછા 2 થી 4 પહેલાં રેખા, પછી માઇનસ પરવલય। પણ આપણે શું લખ્યું જુઓ, પહેલાં પરવલય પછી માઇનસ રેખા છે, ઉલટું કર્યું છે એટલે આપણો જવાબ પહેલાં ઋણ આવે, પછી સૂત્રના માનાંકનો ઉપયોગ કરીને જવાબ ધન કરીએ। જેને આકૃતિનો ખ્યાલ આવી ગયો એને પહેલાં આકૃતિ દોરવાની, પછી દાખલો ગણવાનો। અને હજુ એ જ બી ધ્યાન રહે કે પહેલાં રેખા લખું ને પછી માઇનસ પરવલય લખું તો એમ બી લખાય, તો આ સીધો જવાબ ધન આવે। જરૂરી કશું જ નથી, આ તો કરવું હોય તો। ઓકે, તો એક્ઝેક્ટ આકૃતિ પરથી કરી દો। હવે જુઓ 11મો દાખલો, માનાંક x પ્લસ માનાંક y ઇઝ ઇક્વલ ટુ 1। આના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જોઈએ છે। આ જે છે એ 4 રેખાઓ બતાવે। કઈ રીતે? તો કે પહેલા માનાંક દૂર કરું, બંને ધન, આ એક, પછી x ધન y ઋણ, એ રીતે બતાવું। આ 4 રેખા છે, માનાંક દૂર કરું પ્લસ માઇનસ લખવું પડે। હવે 4 જુદી જુદી લખું, પહેલી વાર બંને પ્લસ, બીજી વાર x પ્લસ y માઇનસ,
ત્રીજી વાર x માઇનસ વાય પ્લસ, અને છેલ્લું બંને માઇનસ. આ 4 રેખાઓ છે. આ 4 રેખાઓ 4 ચરણમાં સમક્ષેત્રી પ્રદેશ બનાવે. 4 ચરણમાંની બદલે દરેક ચરણમાં એમ લખો. કઈ રીતે જોજો? હવે અહીંયા આકૃતિ દોરીશ. જો એક્સ અક્ષ, આવા એક્સ. આ પહેલી રેખા, એનું એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ y0 મૂકું તો x1 આવે. આ 1 0. એ જ રીતે y અક્ષ માટે છેદબિંદુ x0 મૂકો 0 1 આવે. એટલે આ પહેલી રેખા થઈ ગઈ. સેજ રફ આકૃતિ છે હો. એ જ રીતે આ બીજી રેખા y0 મૂકો તો x1 એટલે 1 0. પણ x0 મૂકો તો y -1 એટલે અહીંયા આવે. આ બીજી રેખા થઈ. આ પહેલી, આ બીજી, આ ત્રીજી. y0 મૂકો તો x -1 અહીંયા ક્યાંક આવે. આ -1 0. અને x0 મૂકો તો y1 એટલે આવી રહ્યું. તો આ થઈ. અને આ ચોથી, આ ત્રીજી, આ ચોથી. આ બિલકુલ રફ આકૃતિ છે. જો સારી આકૃતિ હોય તો આ એકદમ સરસ એક સરખો ચતુષ્કોણ દેખાય. એટલે આ એક ત્રિકોણ એવા 4 સમક્ષેત્રી પ્રદેશ બને. ચારેય ચરણમાં એક એક ત્રિકોણ અને આખો ચતુષ્કોણ. તેથી ચાર માના કાંઈ ખ્યાલ આવી ગયો ને? આપણે એક શોધીશું. એવા 4 સમક્ષેત્રી પ્રદેશ એટલે કુલ ક્ષેત્રફળ 4 માના કાંઈ. એક આઈ શોધીશું. જ્યાં આઈ આ પહેલી રેખા વડે બનતો પ્રદેશ લઉં છું 0 થી 1. અને આ પહેલી રેખા. તો આમાંથી વાય મૂકીશ 1 - x. જો આ ત્રિકોણ પહેલી રેખા વડે બન્યા. નંબર 1 આપેલો જ છે. આ ત્રિકોણ બની ગયો. તો y બરાબર 1 - x. x x²/2. 1 મૂકું, 0 મૂકું ત્યારે 0 0 જરૂર નથી. 1 - 1/2. ક્ષેત્રફળ 4 × 1/2 2 થઈ ગયું. જુઓ, 2 માર્કમાં પૂછાય કે 4 માર્કમાં પૂછાય તો આ રીતે કરવો પડે. 1 માર્કના MCQમાં બી આ પૂછાઈ શકે. જોજો, છે સાવ સહેલો જ દાખલો. MCQમાં પૂછાય તો મને ખબર જ હોય કે આમાં એક જ રેખા લેવાય. 4 રેખા બને એમાંથી. હું રફ કામ કરું તો મને ખબર પડે કે આ 1 0, આ 0 1. x અક્ષને છેદે y અક્ષને છેદે. આવડે કે નહીં? તો આ 1 1. ઓકે, અહીંયા O છે તો આ બાજુનું માપ 1, આ બાજુનું 1. આવા 4 ત્રિકોણ હોય તો હું રફકામમાં આટલું જ કદાચ કરું. 4. આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2. પાયો 1, વેધ 1. 2 2 4. જવાબ 2. આ રકમ જોઈને મને ખબર હોય કે 4 સરખી રેખા બને છે. એક ત્રિકોણનું ક્ષેત્રફળ સુધી 4 ગુણાવાના છે. એટલે 4 ગુણ્યા ત્રિકોણ. તો કે આ પાયો 1, પાયો 1, 1/2 પાયો ગુણ્યા વેધ ગુણ્યા 4 એટલે આખો પ્રદેશ આવી ગયો. એક ત્રિકોણનું 1/2, 4 ત્રિકોણનું 2. હવે સાંભળજો, એક વખત JEEમાં 4 માર્કમાં આ દાખલો પૂછાઈ ગયો છે. JEE એટલે MCQ ને, ખાલી એટલું રકમના 4 માર્ક હતા.
ટૂંકમાં MCQ હોય આપણે માર્ક જોવાની જરૂર નહીં, 1 માર્કમાંય લખાય, 4 માર્કમાંય લખાય, સીધો જ જવાબ આવે. હા, ગણતરીમાં પૂછાય તો આ બધું કરવું પડે, તો આ નહીં ચાલે હો, બિલકુલ સીધું નહીં લખવાનું. રકમમાં લખ્યું સંકલનની મદદથી. શું લખ્યું છે રકમમાં? વાંચજો બરાબર. સંકલનની મદદથી એટલે આ ના ચાલે, આ સંકલન કરવું જ પડે. ક્લિયર? કરો તૈયાર. હવે જુઓ દાખલા નંબર 16. બુકમાં MCQ છે કે વક્ર y બરાબર x ઘન, x અક્ષ અને આ બે રેખાઓ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આ MCQ એ 1 માર્ક, દાખલામાં પૂછ્યું તો 2 માર્ક. તમને ખ્યાલ છે 1 અને 2 માર્કમાં કોઈ ફેર ના હોય, પૂછી શકાય. એટલે આ 2 માર્ક માટે બી સરસ દાખલો છે, MCQ માટે બી સરસ રકમ છે. યાદ કરો, અગાઉના લેક્ચરમાં કોઈ એક દાખલામાં મેં તમને પોઈન્ટ આપ્યો હતો. કયો પોઈન્ટ આપ્યો હતો? કે આ વક્ર હોય અને બે શિરોલંબ રેખા હોય x બરાબર, અને x અક્ષ શબ્દ હોય કે આ બે x બરાબર રેખા અને x અક્ષ, તો આપણે સીધો ના ગણી શકીએ દાખલો. આપણે પહેલાં જોવું પડે કે આ વક્ર છે એ x અક્ષને ક્યાં છેદે છે. જો એ છેદબિંદુ આ બેની વચ્ચે આવે તો ત્યાંથી બે ભાગ પાડીને અલગ અલગ સંકલન કરવાનું, તો તમે આ દાખલા આકૃતિ વગર સરસ રીતે ગણી શકો. જોજો, x અક્ષ સાથેનું છેદબિંદુ એટલે y આમ 0, એટલું તો મોઢે આવડે ને. y0 મૂકો તો x0, તો આ x ની કિંમત 0 આવી, -2 થી 1 ની વચ્ચે આવી ગયો આ 0, તો આના બે ભાગ પડે, એ તરત ખબર પડે. તેથી વક્ર x અક્ષ, આ રકમ ફરીથી લખવી પડે, અને 2 માર્કમાં હોય તો રેખાઓ x બરાબર -2 તથા x બરાબર 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર -I, જ્યાં I1 પ્લસ I2. શા માટે? -2 થી 1 ની વચ્ચે 0 આવ્યો એટલે I1 -2 થી 0. વક્ર લેવાનો y બરાબર x ઘન, અને પછી I2 -2 થી 0 એક ભાગ, બીજો ભાગ 0 થી 1. I1 x ઘનનું સંકલન x ની 4 ઘાત ભાગ્યા 4, 0 મૂકેશ 0 માઇનસ -2 ની 4 ઘાત -16 આ -4, -16 ભાગ્યા 4. I2 0 થી 1 x ઘન dx, x ની 4 ઘાત ભાગ્યા 4, 0 થી 1, 1 મૂકીએ એટલે 1/4. અને તેથી ક્ષેત્રફળ એ બરાબર -4 વત્તા -1/4, એનો 4 વત્તા 1/4, તો 4 4 16 ને 1 17/4 થઈ ગયો જવાબ. જો આ ઋણ જવાબ આવ્યો ને એ પ્રદેશ x અક્ષની નીચે બનતો હોય, અને ધન જવાબ આવ્યો ને એ પ્રદેશ x અક્ષની ઉપર બનતો હોય. એટલે જો આ સીધી લિમિટ લઉં ને -2 થી 1, તો આ બેની બાદબાકી જવાબમાં આવી જાય. મેં આગળ બી એક જગ્યાએ એક લેક્ચરમાં કીધું હતું, એક દાખલામાં, ફરી યાદ કરાવું છું કે આ બે રેખા x બરાબર હોય, એની વચ્ચે આ વક્ર x અક્ષને ક્યાંય છેદી જાય તો બે ભાગ પાડવા પડે. -2 થી 0 એટલે I1, 0 થી 1 એટલે I2. અને જો એવું ના કરું ને સીધું લઈ લઉં તો આ બેની બાદબાકી જવાબમાં આવે, સરવાળાના બદલે. કરી જોજો, -2 થી 1 લઈને x ઘન કરજો, 4 - 1/4 એટલે 15/4 જવાબ આવશે. ડાયરેક્ટ કરશો તો ખરેખર જવાબ આવે. આની આકૃતિ દોરવી હોય તો દોરી શકાય, પણ થોડીક મુશ્કેલ છે.
તમારી ઈચ્છા હોય તો તમે દોરી તો શકો. આકૃતિ ગમે તેની દોરી શકાય. શા માટે ના દોરાય? આ જુઓ, અહીંયા 0 0, ઓકે, 1 મૂકો તો 1 1, રફ. 2 મૂકો તો 2 8, 2 8 અહીંયા આવી જશે. ઓકે, -1 મૂકો તો -1 સામે -1, -2 મૂકો તો -2 -8, -3 -27. આવી કંઈક આકૃતિ આવે. હવે જુઓ, x બરાબર -2 એટલે અહીંયા રફ જ છે હો ભાઈ, અને x બરાબર 1 એટલે અહીંયા લીધું તો આપણે આ લીધું હતું x બરાબર 1. ક્યાં ગઈ પેન? આવી રહી બ્લુ પેન. તો જુઓ, -2 થી 0 ની વચ્ચેનો પ્રદેશ આ -2, આ 0, આ 1, આ -2 થી 0 ની વચ્ચેનો પ્રદેશ આવી રહ્યો, આ x અક્ષની નીચે બને, અને 0 થી 1 નો પ્રદેશ આવી રહ્યો x અક્ષની ઉપર બને. આને આપણે I1 કીધું, આને I2. એટલે જો આ -2 થી 1 ભેગા લઉં તો આમાંથી આ બાદ થાય ને એટલો જવાબ આવી જાય. ખરેખર એ બેનો સરવાળો થાય. આ છે આવી રહ્યો 4, આ ક્ષેત્રફળ છે 1/4, એટલે આ 4 1/4 એનો સરવાળો, એટલે આ કુલ ક્ષેત્રફળ. જ્યારે બી આ રીતે x અક્ષની ઉપર નીચે, મોટાભાગના દાખલા x અક્ષના છે એટલે બોલું છું, x અક્ષની ઉપર નીચે બે બાજુ પ્રદેશ આવતો હોય ત્યારે વચ્ચે જ્યાં x અક્ષને છેદે ત્યાંથી આ એક પ્રદેશ નીચેનો અલગ શોધવો પડે, ઉપરનો પ્રદેશ અલગ, અને છેલ્લે બેના માનાંકનો સરવાળો થાય. ડાયરેક્ટ લેવાથી હંમેશા એની બાદબાકી જેટલો જવાબ આવે. સરસ MCQ, સરસ 2 માર્કનો દાખલો. ઓકે, જુઓ 17મો દાખલો. આ બી MCQ છે, પણ 1 માર્ક 2 માર્ક બધે ચાલે. વક્ર y બરાબર x માનાંક x, x અક્ષ, અને આ બે રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આગળનો દાખલો તો એવો જ દાખલો જોજો. વક્ર y બરાબર x માનાંક x, x અક્ષને x અક્ષને છેદે y0 મૂકું તો આ x × x એટલે x² 0. પછી આવા x² ધન હોય તો બી x0 આવે, અને x² ઋણ હોય તો બી x0 આવે. થઈ ગયું 0 0. ઓકે, તેથી થોડીક આળસ કરવું જોઈએ. રકમ છે જ ક્ષેત્રફળ એ બરાબર માનાંક I. એટલે આ બાજુ લખું, અહીંયા નહીં લખતો, કે આ વક્ર અને આ રેખાઓ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, જ્યાં આ ના લખાઈને ટેવ પડી ગઈ, એ બરાબર માનાંક I1 પ્લસ માનાંક I2. -1 થી 1 ની વચ્ચે આવે ને આ 0 0, એટલે 2 ભાગ પડે. આની વચ્ચે આવે એટલે 2 ભાગ. જ્યાં I1 તો પહેલો ભાગ -1 થી 0, x × માનાંક x. હવે યાદ કરો, -1 થી 0 ની વચ્ચે એટલે x ની કિંમત ઋણ છે, તો માનાંક x બરાબર -x મૂકવું, એટલે આ થઈ ગયું -x². આ -x મૂકવું એટલે -x². તો સંકલન થશે -x3/3. લિમિટ એટલામાં જ મૂકીશ. આ 0 મૂકું ત્યારે 0, -1 મૂકું તો એનો ઘન એટલે -1. એક મિનિટ જોવું પડશે. 0 માઇનસ, હવે સૂત્ર નિશાની માઇનસ, -1 નો ઘન -1 એટલે -+1. જો છેલ્લે તો અહીંયા માનાંક છે એટલે ગમે તે તમે ધન લખશો ઋણ લખશો ધન જ થઈ જશે, પણ જોવું પડે. I2 0 થી 1 x × માનાંક x. તો ફરી 0 થી 1 હોય એટલે x > 0, તો માનાંક x બરાબર x, એટલે આ ધન x². તો ત્યાં સંકલન થશે x3/3. 0 થી 1 1 જ મૂકવાનો ને. ક્ષેત્રફળ
એ બરાબર -1/3 +1/3 માનાંકમાં આ 3 લસા બાકી નાખો ને સીધું 1 ને 1 2 તૃતીયાંશ. જો આમાં -1 થી 1 ની લિમિટ ડાયરેક્ટ લેશો ને મૂકી દો તો જવાબ 0 આવે. તમને ખબર પડે આ -1 તૃતીયાંશ ને આ +1 તૃતીયાંશ શું થઈ જાય? 0 થઈ જાય. ત્યારે ખરેખર જવાબ શું છે? 2 તૃતીયાંશ. સરસ MCQ. હવે આની આકૃતિ દોરીએ. અહીંયા દોર દો. જુઓ આ 0 થી 1 માં y બરાબર x² છે. ઓકે, 0 થી 1 માં શું છે? y બરાબર x². ટૂંકમાં ધન હોય તો y બરાબર x² છે, એટલે x0 તો y0, x1 તો y1, x2 લઉં તો y4, x3 લઉં તો y27. એટલે આવો વક્ર આવે, આમ ઉપર જતો જાય. ઓકે, હવે x ઋણો x <0 તો આ -x એટલે -x². તો ફરી આ -1 ત્યારે -1, -2 ત્યારે -4, આમ આવે. હા બસ આમાં આટલું જ દોરું છું. તો આપણે x બરાબર -1 એટલે આ રેખા હતી, આ x બરાબર -1, x બરાબર +1 એટલે આ રેખા થાય, અને આ વક્ર. તો જુઓ, એક આ પ્રદેશ એકદમ ઘાટો કરી દો અને બીજો આ પ્રદેશ, અને આમ -1 થી 0, 0 થી 1 બંને સમક્ષેત્રી પ્રદેશ છે, એટલે બેનો જવાબ સરખો આવ્યો. તો -1 થી 0 એટલે આ પ્રદેશ મળે, 0 થી 1 એટલે ઉપરનો પ્રદેશ મળે. તમે વિચારો -1 થી 1 કર્યું હોય તો આ બેની બાદ બાકી જવાબ 0 આવી જતા. ખ્યાલ આવે છે? ઓકે, તો આ બે સરસ MCQ છે, સરસ તૈયાર કરી દેવાના. આજે આપણે આટલું રાખીશું. નવા દાખલાથી નવા લેક્ચરમાં ભણીશું. આજે આટલું તૈયાર કરી દો.